મિત્રો, શું તમે દરરોજ દહીં ખાવ છો? તો આ વિડીયો તમારા માટે છે. શું તમને ખબર છે કે કેટલીક પરિસ્થિતિઓમાં દહીં તમારા સ્વાસ્થ્યને ફાયદો આપવાના બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે? તો આજની આ વિડીયોમાં આપણે જાણીશું કે દહીં ક્યારે ન ખાવું જોઈએ, કયા લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે. દહીં પ્રોબાયોટિક, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. પરંતુ દરેક સારી વસ્તુ દરેક સમયે યોગ્ય હોય એવું જરૂરી નથી. આયુર્વેદ અનુસાર રાત્રે દહીં ખાવાથી કફ વધી શકે છે. કેટલાક લોકોને શરદી, ઉધરસ અથવા ગળામાં તકલીફ થઈ શકે છે. જો રાત્રે દહીં ખાવું હોય તો તેમાં થોડો કાળા મરીનો પાવડર અને શેકેલું જીરું ઉમેરી શકાય. જો તમને પહેલાથી જ શરદી, ઉધરસ અથવા ગળામાં ઇન્ફેક્શન હોય તો ઠંડુ દહીં ખાવાથી તકલીફ વધી શકે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું. ઘણા લોકોને ફ્રીજમાંથી કાઢીને તરત જ દહીં ખાવાની આદત હોય છે, પરંતુ ખૂબ ઠંડુ દહીં કેટલાક લોકોમાં પાચન સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે. કેટલાક લોકોને દૂધ અથવા ડેરી ઉત્પાદનો પચાવવામાં મુશ્કેલી થતી હોય છે. જો કે દહીં ખાધા પછી પેટ ફૂલવું, ગેસ થવો અથવા ઝાડા જેવી સમસ્યા થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. હવે વાત કરીએ કે દહીં સાથે શું ન ખાવું જોઈએ. ખૂબ જ વધુ તેલીય અથવા અસંતુલિત ભોજન સાથે દહીંનું સેવન કરવાથી કેટલાક લોકોમાં પાચનની સમસ્યા થઈ શકે છે. તેથી હંમેશા સંતુલિત આહાર લેવો જોઈએ. બપોરનો સમય દહીં ખાવા માટે સારો માનવામાં આવે છે. આ સમયે પાચન ક્રિયા સારી હોય છે અને શરીરને તેના પોષક તત્વોનો વધુ લાભ મળી શકે છે. હવે દહીંના ફાયદાઓ વિશે વાત કરીએ તો તે પાચન ક્રિયામાં મદદરૂપ બને છે, કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, હાડકા માટે લાભદાયક છે, શરીરને પ્રોટીન પૂરું પાડે છે અને આંતરડાના સારા બેક્ટેરિયાને સપોર્ટ કરે છે. દહીં એક પૌષ્ટિક ખોરાક છે, પરંતુ તેને યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં ખાવું ખૂબ જ જરૂરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે દહીં કયા સમયે ખાવાનું પસંદ કરો છો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.